આજે આપણે લીલવાની કચોરી બનાવવાની છે। તો સૌપ્રથમ એક નોનસ્ટિક તવી લેશું, એમાં 5 ચમચી જેટલું તેલ નાખશું। હવે તેલને ગરમ થવા દેશું। હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે થોડુંક જીરું નાખશું। હવે તેમાં થોડી હિંગ નાખશું। ત્યારબાદ આદુ અને મરચાં ખમણીને લેવાના છે અને આદુ મરચાં થોડાક સાતરી દેશું। આદુ મરચાં ધીમા ગેસે સરસ સતરાઈ ગયા છે, એને મિક્સરમાં ક્રશ કરી દીધા છે। મિક્સરમાં ક્રશ કરેલા લીલા તુવેરના દાણાને આપણે હવે આ આદુ મરચાંના પેસ્ટની અંદર નાખી દઈશું। હવે આ લીલવાના દાણા ક્રશ કરેલા અંદર નાખી દીધા છે, એને આપણે મિક્સ કરી દઈશું। અહીંયા આપણો આ મસાલો પણ સરસ સતળાઈ ગયો છે, આપણે જોઈ લઈએ। એનો કલર પણ એવો ને એવો જ રહ્યો છે। હવે આપણને થઈ ગયો છે કે નહીં એ જોવું હોય તો આપણે સહેજ આમ દબાવીને જોઈશું તો ખ્યાલ આવી જશે। સરસ બની, અને એમાં એક મીડિયમ સાઈઝનું લીંબુ નાખવાનું છે। જો આપણે ગુજરાતી છે એટલે આપણને ચટપટો સ્વાદ તો ખૂબ જ ગમે, એટલે લીંબુ નાખશું તો વધારે સારો ટેસ્ટ આવે છે। લીંબુ છેલ્લે એટલે નાખવાનું કે જો પહેલાં નાખો તો એમાં થોડી કડવાશ આવે છે, એટલે લાસ્ટમાં ગેસ બંધ કરી અને પછી જ અંદર લીંબુ નાખવાનું છે। અને આ થઈ ગયો છે આપણો લીલવા કચોરીનો માવો તૈયાર। હવે આપણે કચોરીને માવો ભરવા માટે સરસ મજાનો લોટ બાંધી લેશું। મેં અહીંયા મેદાનો લોટ લીધો છે અને આ મેદાની લોટની અંદર હું 1 ચમચી મીઠું નાખીશ અને થોડો જીરું અને 2 ચમચી જેટલું તેલ નાખીશ। હવે એમાં થોડું પાણી નાખી થોડું પાણી ઉમેરતી જઈશ અને લોટ બાંધતી જઈશ। જો હવે આપણો આ લોટ બાંધાઈને રેડી થઈ ગયું છે। હવે આપણે એને ઢાંકીએ। અહીંયા મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખી છે। આ બાજુ આપણે લોટ બાંધ્યો તો એમાંથી મીડિયમ સાઈઝની પૂરી બનાવી છે, અને જો જે આપણે મસાલો બનાવ્યો હતો કચોરીનો ભરવા માટે એના મેં નાના નાના બોલ બનાવીને મૂક્યા છે। હવે એ બોલ નાની પૂરીમાં મૂકી અને કચોરીના શેપનું હું સરસ મજાનું બનાવી દઈશ। જો સરસ મજાનું આવી રીતે પૂરીની અંદર કચોરીનો મસાલો ભરી દેવાનો છે। હવે આવી રીતે આપણે બધી પૂરી કચોરીનો મસાલો ભરી અને તૈયાર કરી દઈશું। હવે આપણી સરસ મજાની મીડિયમ સાઈઝની કચોરી રેડી થઈ ગઈ છે અને હવે આપણું તેલ પણ આવી ગયું છે। હવે એને આપણે એક એક નાખી અંદર તળી દઈશું અને ગેસ આપણે ધીમો જ રાખશું અને ધીમા ગેસે જ આપણે બધી કચોરીને તળી દઈશું। જો હવે આપણી ગોલ્ડન બ્રાઉન જેવી સરસ કચોરી તૈયાર થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે। તો હવે ધીમે રહીને આને બહાર આપણે કાઢી દઈએ। હવે આપણી કચોરી સરસ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને સર્વ કરીશું। ગ્રીન ચટણી સર્વ કરી છે અને હવે આપણે ખજૂર આંબલીની ચટણી સર્વ કરીશું। અને હવે આ લાલા ભગવાનને ધરાવશું। આ છે અમારા લાલા ભગવાન। મારો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો ને શેર કરજો। થેન્ક યુ, બાય।